હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલાનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 6, લેસન નંબર 2, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. અહીંયા એક એક્સરસાઇઝ આપેલી છે. પહેલી, fill in the blanks with the simple future tense forms of the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. પરંતુ હંમેશા યાદ રાખો, સાદા ભવિષ્યકાળની વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ ઉપયોગમાં લેવામાં આવે છે અને સહાયકારક ક્રિયાપદ તરીકે will ઉપયોગમાં લેવામાં આવે છે અને shall પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, મમતા will play chess tomorrow. મમતા આવતીકાલે ચેસ રમશે. મમતા will not play chess tomorrow. મમતા આવતીકાલે ચેસ નથી રમવાની. will મમતા પ્લે ચેસ ટુમોરો? શું મમતા આવતીકાલે ચેસ રમશે? તો અહીંયા જોયું બાળકો, પહેલું ઉદાહરણ છે તે હકાર વાક્ય, બીજું છે તે નકાર વાક્ય અને ત્રીજું છે તે પ્રશ્નાર્થ વાક્ય છે. આ રીતે 3 પ્રકારની વાક્ય રચના આવે છે. તો જોઈએ આપણે exercise. The pupils dash in the assembly hall. So the pupils will sit in the assembly hall. Those women dash to a fruit shop in the evening. તો જવાબ થશે those women will go to a fruit shop in the evening. પેલી સ્ત્રીઓ સાંજે ફ્રૂટની દુકાનમાં જશે. My father dash his office at 6 PM. તો મારા પિતા 6 વાગે ઓફિસે પહોંચશે. તો my father will reach his office at 6 PM. The farmers dash under the neem tree. બ્રેકેટમાં સ્લીપ આપ્યું છે એટલે કે ખેડૂતો ઝાડ નીચે સૂઈ જશે. તો the farmers will sleep under the neem tree. અહીંયા તમારે ફક્ત બ્રેકેટમાં આપેલા ક્રિયાપદની સાથે will લગાવવાનું છે. The magician dash his tricks in the town hall. તો જવાબ થશે the magician will show his tricks in the town hall. જાદુગરે પોતાની જાદુગરની ટ્રિક્સ ટાઉન હોલમાં બતાવી. Amol and Amar dash on the seashore. બ્રેકેટમાં રન આપ્યું છે તો જવાબ થશે અમોલ એન્ડ અમર will run on the seashore. અમોલ અને અમર દરિયા કિનારે દોડશે. The boys dash football in the park. તો the boys will play football in the park. છોકરાઓ બગીચામાં ફૂટબોલ રમશે. The policeman dash on the road. બ્રેકેટમાં સ્ટેન્ડ આપ્યું છે તો થશે the policeman will stand on the road. પોલીસ રોડ ઉપર ઊભા રહેશે. The girls dash a rangoli tomorrow. તો the girls will draw a rangoli tomorrow. છોકરીઓ આવતીકાલે રંગોલી દોરશે. મિતાલી ડેશ her father tomorrow. તો અહીંયા મિતાલી સાથે will આવશે. મિતાલી will call her father tomorrow. મિતાલી આવતીકાલે તેના પિતાને કોલ કરશે. રાજેશભાઈ ડેશ ધ શોપ tomorrow. તો રાજેશભાઈ will open the shop tomorrow. રાજેશભાઈ will open the shop tomorrow એટલે કે રાજેશભાઈ આવતીકાલે પોતાની દુકાન ખોલશે. મિસ્ટર પંડ્યા ડેશ us a new lesson. તો મિસ્ટર પંડ્યા will teach us a new lesson. મિસ્ટર પંડ્યા અમને નવો પાઠ શીખવાડશે. સાગર ડેશ us tomorrow. તો સાગર will help us tomorrow. સાગર અમને આવતીકાલે મદદ કરશે. The girls dash in the garden. તો the girls will skip in the garden.
છોકરીઓ બગીચામાં દોરડા કૂદશે. અમન ડેશ ઓન ધ બ્લેકબોર્ડ. તો અમન વિલ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. અમન કાળા પાટિયા પર લખશે. સુમન એન્ડ લતા ડેશ ઇન ધ ઇવનિંગ. બ્રેકેટમાં કુક આપ્યું છે, તો સુમન એન્ડ લતા વિલ કુક ઇન ધ ઇવનિંગ. સુમન અને લતા સાંજે રસોઈ બનાવશે. વી ડેશ ધ રૂમ ટુમોરો. બ્રેકેટમાં ક્લીન આપ્યું છે, તો વી વિલ ક્લીન ધ રૂમ ટુમોરો. અહીંયા વી શેલ ક્લીન ધ રૂમ ટુમોરો પણ લખી શકાય. અમે આવતીકાલે રૂમ સફાઈ કરીશું. મોહન ડેશ અ પિક્ચર. તો મોહન વિલ કલર અ પિક્ચર. મોહન ચિત્રને કલર કરશે. ધે ડેશ અ પોએમ નેક્સ્ટ વીક. ધે વિલ લર્ન અ પોએમ નેક્સ્ટ વીક. તેઓ નેક્સ્ટ વીકમાં એટલે કે આવતા અઠવાડિયામાં કવિતા શીખશે. હેમંત ડેશ ઇઝ ટીચર ટુમોરો. તો હેમંત વિલ મીટ. બ્રેકેટમાં મીટ આપ્યું છે, એટલે હેમંત વિલ મીટ હિઝ ટીચર ટુમોરો. હેમંત આવતીકાલે એના શિક્ષકને મળશે. ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે અહીંયા બ્રેકેટમાં એક શબ્દ આપ્યો છે, તે શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. મેરી એન્ડ આલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. હવે મેરી અને આલ્બર્ટ એ આમાંથી નીકળી જશે, કારણ કે હું આપેલું છે બ્રેકેટમાં. અહીંયા મેં અંડરલાઇન કરી રાખ્યું છે તમારી સમજ માટે. તો હું યુઝ કરીએ તો સબ્જેક્ટ નીકળી જાય છે, એટલે સબ્જેક્ટની જગ્યાએ હું લાગી જાય છે. હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. બીજો પ્રશ્ન છે, મોના વિલ હાવ ટી એટ 5 o'clock. હવે અહીંયા વેન આપ્યું છે. વેન આપ્યું હોય ત્યારે સમયને કાઢી નાખવો, કેમ કે વેન સમય દર્શાવતો પ્રશ્ન બનાવે છે. તો વેન વિલ મોના હાવ ટી. ત્રીજો પ્રશ્ન, ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર અ ટ્રી. અંડર અ ટ્રી એ સ્થળ છે, એટલે તે નીકળી જશે અને વેરથી પ્રશ્ન બનશે, વેર વિલ ધ ફાર્મર સ્લીપ. મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી ઇંગ્લિશ ગીત ગાશે. તો તમારે વર્ડથી પ્રશ્ન બનાવવાનો છે. મિતાલી શું ગાશે? તો એન ઇંગ્લિશ સોંગ, એટલે એન ઇંગ્લિશ સોંગ નીકળી જાય. વોટ વિલ મિતાલી સિંગ. પાંચમો પ્રશ્ન, કેદાર વિલ રાઇટ 2 poems. હવે 2 અંડરલાઇન કરેલું છે, એટલે હાઉ મેનીથી બનાવવું પડશે. તો હાઉ મેની પોએમ્સ વિલ કેદાર રાઇટ. દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. હવે હુંથી બનાવવાનો હોય એટલે સબ્જેક્ટ કાઢી નાખવો, બાકીનું તેનું તે જ, અને પ્રશ્નાર્થ વાક્ય લગાવી દેવો. હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. તો વોટથી પ્રશ્ન બનાવવાનો છે, એટલે આપણે અ પિક્ચર ઓફ સી કાઢી નાખશું. વોટ વિલ તારક ડ્રો. તારક શું દોરશે? ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. તો વેરથી પ્રશ્ન બનાવવાનો હોવાથી ઇન ધ પાર્ક નીકળી જશે. વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. હવે અહીંયા વેનથી પ્રશ્ન બનાવવાનો હોવાથી ઇન ધ આફ્ટરનૂન સમયદર્શક શબ્દ નીકળી જશે. વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. સુધા વિલ કલર 2 pictures. અહીંયા હાઉ મેનીથી બનાવવાનું છે, એટલે આપણે 2 કાઢી નાખશું. હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર. ફોર્મ ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ અંડરલાઇન વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દ માટે પ્રશ્ન વાક્ય બનાવો. હંમેશા યાદ રાખો, હું વ્યક્તિ માટે અથવા તો કર્તા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વોટ વસ્તુ માટે અથવા વાક્યમાં પ્રશ્ન પૂછવાથી શું જવાબ મળે તેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વેર સ્થળ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વેન સમય માટે, અને હાઉ મેની ગણી શકાય તેવી કાઉન્ટેબલ વસ્તુઓ જે હોય કે નેમ્સ હોય તેના માટે ઉપયોગમાં લેવાય છે. તો જોઈએ, મોહન વિલ બાય અ બાઇસિકલ.
નેક્સ્ટ મંથ, તો મોહન માટે આપણે હુથી બનશે હુ વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ, અને બાઇસિકલ માટે વોટથી બનશે વોટ વિલ મોહન બાય નેક્સ્ટ મંથ, અને નેક્સ્ટ મંથ માટે વેનથી બનશે વેન વિલ મોહન બાય અ બાઇસિકલ. જોઈએ એક્સરસાઇઝનો પહેલો પ્રશ્ન, કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો, તો હુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો. તેવી જ રીતે બુક્સ માટે વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો, અને ટુમોરો માટે વેનથી બનશે વેન વિલ કેતન ગીવ મી બુક્સ. બીજો પ્રશ્ન છે, મિસિસ શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક, તો મિસિસ શાહ માટે હુથી બનશે હુ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. 2 સારીઝ માટે હાઉ મેની વાપરવાનું, હાઉ મેની સારીઝ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક, અને નેક્સ્ટ વીક એ સમય દર્શક છે એટલે એના માટે વેનથી બનશે વેન વિલ મિસિસ શાહ બાય 2 સારીઝ. જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો, તો અહીંયા જતીન માટે હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. તેવી જ રીતે ભાવનગર માટે વેર વિલ જતીન ગો ટુમોરો, અને ટુમોરો એ સમયદર્શક શબ્દ છે એટલે એના માટે વેન વાપરીશું વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે, તો રાજ એન્ડ રવિ માટે હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે, અને આજવા ગાર્ડન માટે વેરથી પ્રશ્ન બનશે વેર વિલ રાજ એન્ડ રવિ ગો ઓન સન્ડે, અને ઓન સન્ડે આપ્યું છે એ સમય દર્શાવે છે એટલે એના માટે વેન યુઝ કરીશું વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. કેયુર વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો, તો હુ વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. કેયુર માટે હુ વાપરીશું કેમ કે તે સબ્જેક્ટ છે અને વ્યક્તિનું નામ પણ છે. 3 બલૂન્સ માટે આપણે હાઉ મેની લઈએ હાઉ મેની બલૂન્સ વિલ કેયુર બ્રિંગ ટુમોરો, અને ટુમોરો માટે સમય દર્શક છે એટલે વેન વાપરીશું વેન વિલ કેયુર બ્રિંગ 3 બલૂન્સ. સોનલ વિલ ડ્રો 2 રંગોલીઝ ઇન ધ ઇવનિંગ, તો હુ વિલ ડ્રો 2 રંગોલીઝ ઇન ધ ઇવનિંગ, અને 2 રંગોલીઝ માટે હાઉ મેની રંગોલીઝ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ, અને ઇન ધ ઇવનિંગ એ સમય બતાવે છે એટલે આપણે તેના માટે વેન વાપરીશું વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલીઝ. હંમેશા યાદ રાખો સબ્જેક્ટ હંમેશા પહેલાં આપવામાં આવ્યો હોય છે એટલે આપણે પહેલાં હુ વાપરી શકીએ છીએ પહેલા શબ્દ માટે, અને છેલ્લો શબ્દ મોટે ભાગે સમયદર્શક હોય છે એટલે તે વેનથી બનતું હોય છે પ્રશ્નાર્થ વાક્ય. 7મો પ્રશ્ન છે, દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock, તો દીપક માટે હુથી બનાવીશું હુ વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock, અને ટુ સ્કૂલ માટે સ્થળ છે એટલે વેર વિલ દીપક ગો એટ 9 o'clock, અને 9 o'clock એ સમય છે એટલે વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ. 8મો પ્રશ્ન, ક્રિષ્ના વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ, હુ વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ. ક્રિષ્ના માટે તેવી જ રીતે ટોમેટોઝ માટે વોટ વિલ ક્રિષ્ના સેલ ઇન ધ માર્કેટ, અને ઇન ધ માર્કેટ એ સ્થળ છે અહીંયા તે સમય બતાવતું નથી પણ સ્થળ બતાવે છે એટલે વેરથી બનશે વેર વિલ ક્રિષ્ના સેલ ટોમેટોઝ. શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock, તો શરદભાઈ માટે હુ વિલ ગો ટુ ઓફિસ એટ 9 o'clock. તેવી જ રીતે ટુ હિઝ ઓફિસ માટે વેરથી બનાવીશું વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock, અને 9 o'clock એ સમય બતાવે છે એટલે વેન વિલ શરદભાઈ ગો ટુ ઓફિસ. યશ વિલ બ્રિંગ 10 balloons tomorrow, તો હુ વિલ બ્રિંગ 10 balloons tomorrow, અને 10 balloons છે એ કાઉન્ટેબલ નાઉન છે એટલે હાઉ મેની balloons વિલ યશ બ્રિંગ ટુમોરો, અને ટુમોરો એ સમય બતાવે છે એટલે વેન વિલ યશ બ્રિંગ 10 balloons. હેમંત વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock, તો હેમંત માટે હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock, અને શું કમ્પ્લીટ કરે છે તો હોમવર્ક એટલે વોટથી વોટ વિલ હેમંત કમ્પ્લીટ એટ 10 o'clock.
તેવી જ રીતે 10 o'clock એ સમય છે એટલે વેનથી વેન વિલ હેમંત કમ્પ્લીટ હિઝ હોમવર્ક. સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. તો સંજય માટે હુથી હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. શું સાફ કરે છે સન્ડે? તો હિઝ રૂમ. વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે? અને તેવી જ રીતે ઓન સન્ડે સમય બતાવે છે એટલે વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ. મનુભાઈ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM. તો હુ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM? અને તેવી જ રીતે હિઝ શોપ માટે વોટથી બનાવીશું વોટ વિલ મનુભાઈ ઓપન એટ 9 AM. અને 9 AM એ સમય બતાવે છે એટલે વેન વિલ મનુભાઈ ઓપન હિઝ શોપ. The teacher will speak in the assembly hall next Saturday. તો who will speak in the assembly hall next Saturday? અને એસેમ્બલી હોલ એ જગ્યા છે, સ્થળ છે, માટે વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે. અને નેક્સ્ટ સેટરડે એ સમય છે એટલે વેન વિલ ધ ટીચર સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ. માય ગ્રાન્ડફાધર વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક. તો હુ વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક? તેવી જ રીતે વોટથી બનશે અ બાઇસિકલ માટે વોટ વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ મી નેક્સ્ટ વીક. અને નેક્સ્ટ વીક એ સમય બતાવે છે એટલે વેનથી બનશે વેન વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ મી અ બાઇસિકલ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ઇંગ્લિશના નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.